ચલો આવી ગયા. હા સર. ચાલો, દેખાય છે. ઝીણું ઝીણું દેખાય છે એમ? હા તો અક્ષર આપણે બહુ ઝીણા જ ઝીણાને મોટું કરી દઈએ. હવે હા બરાબર. પછી થોડુંક ના હવે બરાબર. હવે બરાબર છે. ચાલો, રેડી ને હવે? હા સર બરાબર. ચાલો, હવે બધાને આવી જવા દો. તો આપણે ડીએફ ચાલુ કરવાનું છે આજેથી, થિયરિકલ. સર આમાંથી મોસ્ટ ઓફ કેટલા MCQ હે? થાય? આમાંથી કેટલા MCQ થાય એક મોસ્ટ ઓફ? એમસીક્યુ. એક 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 પણ આ જેટલું આવડે ને એટલું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં વધારે ફાયદો થાય. હા. આ ચેપ્ટર જેટલું તમને આવડે ને એટલું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં તમારે વધારે ફાયદો ગણવાનો. એટલું યાદ રાખજો. હા. રેડી? અને હા કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ તો આપણને ખબર જ છે કે એમાંથી કેટલા ક્વેશ્ચન આવે હા છે. હા હા, સર તો એટલે હાવ ઈઝી છે. ઇઝી ચેપ્ટર ને પાછા ક્વેશ્ચન જાજા આવે, સમજ્યા? એટલે એના માટે શું છે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટે બેઝિક પાયો આપણો મજબૂત હોવો જોઈએ. પાયો જેટલો હા મજબૂત હશે એટલું વધારે આપણને આવડશે. તો ચાલો, 4 વાગી ગયા છે. કેટલી વાર છે? હા સર 4 તો થઈ ચાલો, ગયા. થઈ ગયા હાલો. 4 ને 1 થઈ. ડીએફ બ્લોક એલિમેન્ટ્સની આપણે ચર્ચા કરીએ કે ડીએફ બ્લોકમાં સંક્રાંતિ તત્વ, પહેલી વસ્તુ શું છે? સંક્રાંતિ તત્વ. તો સંક્રાંતિ તત્વ કહેવાય કોને? વ્યાખ્યા શું છે? વાંચો તો. કે જે તત્વની ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો જ એને તમે સંક્રાંતિ તત્વ કહી શકો છો. ઓકે, એમાં સંક્રાંતિ શ્રેણી આપણને ખબર છે કે સર સંક્રાંતિ શ્રેણીઓ છે. એક મિનિટ, આપણે કઈ આની થિયરીની જરૂર નથી, કારણ કે આપણે જેટલી વસ્તુ છે અહીંયા જ આપણે શીખવાની છે. ચાલો, હવે સંક્રાંતિ, પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી ચાલુ ક્યાંથી થાય દીકરા? સર પ્રથમ સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય સ્કેન્ડિયમથી. ક્યાંથી? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. જો ફરીથી કહું છું હજી એકવાર કે જેટલું તમે આ વ્યવસ્થિત ચેપ્ટર ભણશો એટલું જ તમને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં બેનિફિટ થશે. એટલે આમાં ખાસ ધ્યાન આપજો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. અને હા, એક બીજી સૂચના કે જે તમને આ વિડીયો બનાવવાનું કીધું ને સાગર સરે, એ 1 જ મિનિટનો બનાવવાનો છે, બરાબર? 1 મિનિટથી વધારે નથી બનાવવાનો. ચાલો, હવે આને તમે બોલશો કઈ રીતે? તો બોલવાનું તમારે આને આ રીતે કે સ્કેટી વિક્રોમે, હું સ્કેટી વિક્રોમે ફિકો નિકોજી, હું ફિકો નિકોજી, સ્કેટી વિક્રોમે ફિકો નિકોજી. આ રીતના તમારે એને બોલવાનું રહેશે. ઓકે, સ્કેટી વિક્રોમે ફિકો નિકોજી. ચાલો, ઇલેક્ટ્રોન રચનાઓ અહીંયા હું તમને ભણાવું છું કે ઇલેક્ટ્રોન રચનાઓ કઈ કઈ રીતની હશે, કઈ કઈ રીતના વસ્તુ જોવા મળે છે એની અંદર. ચાલો, સ્કેન્ડિયમનો પરમાણુય ક્રમાંક છે, ધ્યાન આપજો. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 21. કેટલો છે? 21 છે પરમાણુ ક્રમાંક. એ પહેલા એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોઈ કહેશે મને? ડી વિભાગના પ્રથમ સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય n-1 ડી 1 to 10 ns 1 or 2. આ શું થાય? એનું સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. ડી વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો ડી વિભાગ છે કયા આવર્તથી ચાલુ થાય? ચોથા આવર્તથી ચાલુ થાય. કયા? ચોથા આવર્તથી ચાલુ થાય. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21, ટિટેનિયમનો 22, વેનેડિયમનો 23, ક્રોમિયમનો 24, મેંગેનીઝ 25, આયર્ન 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને ઝીંક 30. ઓકે, ચાલો. હવે જો ઇલેક્ટ્રોન રચના માટે હું અહીંયા તમને કરું છું, એટલે કે પહેલી વસ્તુ સ્કેન્ડિયમ છે આવર્ત કોષ્ટકમાં છે, એ ચોથા આવર્તથી ચાલુ થાય. કયા આવર્તથી? ચોથા આવર્તથી ચાલુ થાય છે. ઓકે, એટલે આપણે અહીંયા સ્કેન્ડિયમ લઈએ. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 21.
સ્કેન્ડિયમ પહેલા કયું નિષ્ક્રિય વાયુ આવે દીકરા? આર્ગોન. આર્ગોન. તો આર્ગોન અહીંયા મૂકી દો. પછી ચોથા આવર્તથી ચાલુ થતું એટલે અહીંયા 4 મૂકો તો અહીંયા શું બને? 3D અને અહીંયા શું બને? 4s. ચાલો, આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક 18 હોય એટલે 18 ઇલેક્ટ્રોન આર્ગોનમાં ગયા. વૈધા કેટલા? 3 ઇલેક્ટ્રોન. કેટલા વૈધા? 3 ઇલેક્ટ્રોન. તો પેલા s માં ભરાય કે d માં ભરાય? પેલા S માં ભરાય. s માં ભરાય. જેની શક્તિ ઓછી એમાં ઇલેક્ટ્રોન પેલા જાય. એટલે આ બેમાં શક્તિ કોની ઓછી છે? 4s ની થાય. કેમ સર? શક્તિનું સૂત્ર શું હતું? શક્તિ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ l. યાદ છે કઈ? 3d માટે n પ્લસ l કેટલું થાય? 3. અને d માટે l કેટલો થાય દીકરા? 2. 2. એટલે કેટલો આવે? 5. 4s માટે n પ્લસ l મૂકો તો અહીંયા સર 4 અને l s ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 4. એટલે શક્તિ નીચી કોની છે? 4s ની છે. એટલે પેલા ઇલેક્ટ્રોન 4s માં જાય. કેટલા ઇલેક્ટ્રોન? જ્યાં સુધી યુગ્મિત ન થાય ત્યાં સુધી. હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 1. ધેટ્સ વાય 3d 1. કોઈ ડાઉટ? ના. ચાલો નેક્સ્ટ આવો. હવે બીજો કોણ છે તત્વ? ટિટેનિયમ. પરમાણ્વીય ક્રમાંક 22. 22. ઇલેક્ટ્રોન રચના સર આર્ગોન માં ભરાય કારણ કે એની આગળ નિષ્ક્રિય વાયુ 3d 4s. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 2 ને આ 2 4 થઈ ગયા. આર્ગોન ના 18 ને 2 20 ને 2 22. પછી કોણ આવશે? વેનેડિયમ. પરમાણુ ક્રમાંક 23. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d3 4s2. પછી આવશે કોણ? ક્રોમિયમ 24. ક્રોમિયમ. આર્ગોન 3d4 4s2. હવે આર્ગોનમાં આપણે જો વ્યવસ્થિત સર અમે જે રીતે ચાલતા હતા ને એ રીતના ઇલેક્ટ્રોન ગોઠવીએ 3d4 4s2 પણ ક્રોમિયમ ને પસંદ નથી. ક્રોમિયમ શું કહે છે કે 3d4 4s2 એટલે આની જો આની અંદર જો d ની અંદર કેટલી કક્ષક હોય? પેટા કક્ષક 5 હોય. 5. s ની અંદર એક જ હોય. ઇલેક્ટ્રોન ની ગોઠવણી કરીએ તો અહીંયા થાય હુન્ડના નિયમ પ્રમાણે 1 2 3 4 અને અહીંયા 1 2. ઓકે, તો અહીંયા આનું શું કેવું હતું? કોનું સર? ક્રોમિયમનું કેવું એવું હતું કે હંમેશા છે ને કક્ષકો આ 3 અવસ્થામાં સૌથી વધારે સ્ટેબલ હોય. D0 D5 અને D10. કાં તો બધા યુગ્મિત હોવા જોઈએ, કાં તો બધા અયુગ્મિત હોવા જોઈએ, અથવા એક પણ ઇલેક્ટ્રોન ન હોવો જોઈએ. એટલે ક્રોમિયમ શું કરે કે s પાસેથી એક ઇલેક્ટ્રોન ઉછીનો લઈને બધા અયુગ્મિત બનવાની કોશિશ કરે. એટલે બધાય જો અયુગ્મિત બનવાની કોશિશ કરે તો અહીંયા શું થઈ જાય સર? અહીંયા થઈ જાય 1. ધેટ્સ વાય 1 2 3 4 5 અને 1. એટલે આની હવે નવી ઇલેક્ટ્રોન રચના શું હોય છે? 3d5. આર્ગોન 3d5 4s1. આ ક્રોમિયમની અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે. પાછા મેંગેનીઝ આવી જાવ. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25. ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 4s2. પછી કોણ આવે સર? 26 Fe. ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d6 4s2. પછી કોણ આવે? કોબાલ્ટ 27 આર્ગોન 3d7 4s2. પછી કોણ આવે? હું અહીંયા લખું છું 28 નિકલ. શું આવશે સર? આર્ગોન 3d8 4s2. પછી સર 29 કોપર. કોપર અપવાદ છે. કેમ અપવાદ સર? એની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 થાય, પરંતુ એ s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈને શું બનાવી નાખે? બધા યુગ્મિત ઇલેક્ટ્રોન બનાવી નાખે. શું બનાવી નાખે? યુગ્મિત ઇલેક્ટ્રોન ને યુગ્મિત બનાવે. એટલે હવે કોપરની અપવાદ વાળી કઈ થાય ઇલેક્ટ્રોન રચના? આર્ગોન 3d10 4s1. અને છેલ્લી છે ઝીંકની. ઝીંકની કેટલો થાય? પરમાણુ ક્રમાંક 30 આર્ગોન 3d10 4s2. ચાલો, સંક્રાંતિ તત્વની વ્યાખ્યા શું હતી? વાંચો તો. જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય. શું હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય. પણ તમે અહીંયા બધી ઇલેક્ટ્રોન રચના જોઈ અહીંયા તો આમાં સર એક વસ્તુમાં છે કે ઝીંકની અંદર, કોની અંદર? ઝીંકની અંદર કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી. એટલે ઝીંક છે એ સંક્રાંતિ તત્વ નથી. ઝીંક છે એ સંક્રાંતિ તત્વ નથી. કોઈ ડાઉટ રહેશે આમાં? એટલી ખબર પડશે? ચાલો આગળ વધીએ. હવે જો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ને એ જ પ્રમાણે તૃતીયક સંક્રાંતિ શ્રેણી, પણ એની આપણે જો
હવે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી તૃતીયક સંક્રાંતિ શ્રેણી આપણે અહીંયા સાથે સાથે આગળ જોઈ લેશું આમાં, પણ એ ઓક્સિડેશન અવસ્થાઓ જોવો. આ મેઇન પોઈન્ટ ઓફ છે ઓક્સિડેશન અવસ્થાઓ. શું છે ઓક્સિડેશન અવસ્થા? અહીંયા જુઓ. ચાલો, દેખાય છે બધાને ક્લિયર કટ? હા સર. ચાલો, ઓક્સિડેશન અવસ્થા જોતો અહીંયા જો સ્કેન્ડિયમ છે 21 પરમાણુ ક્રમાંક 3D14S2. શું કરે સ્કેન્ડિયમ? કે સ્કેન્ડિયમ સર 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને, કયા 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને તો એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. અને જો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો એ વધારે સ્ટેબલ થાય. એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેમાં સ્ટેબલ છે? +3 માં. અહીંયા આવો, ઓક્સિડેશન અવસ્થા નો ડાઉટ +2 +3 ને +4 આપે છે, પણ એની સ્ટેબલ કેમાં છે? +4 માં સ્ટેબલ છે. +4 માં સ્ટેબલ છે. બેટર છે, શું કરશે? 4 ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. પછી આવો વેનેડિયમમાં +2 +3 +4 +5, પરંતુ એ કઈ અવસ્થામાં વધારે સ્ટેબલ છે? +4 સ્ટેબલમાં. હવે તમે એક વસ્તુ નોટિસ કરશો કે મેંગેનીઝ સુધી જાઓ ને, મેંગેનીઝ સુધી, તો એની મોટી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ દેખાતી હશે. દેખાય છે? જોવો આ બોક્સ જોવો, આમાંથી MCQ જોવો, આવી રીતના જ નીકળશે. અહીંયાથી સર મેંગેનીઝ સુધી જતા એની મોટી ઓક્સિડેશન અવસ્થા ઇઝ અ મોર સ્ટેબલ. જો મેંગેનીઝમાં 7 ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે છે? અષ્ટકનો કરે છે પેલું. હવે જેમ જેમ તમે નીચે તરફ આવો એટલે એની નાની ઓક્સિડેશન અવસ્થા મોર સ્ટેબલ છે. દેખાય? જોવો, નીચે તરફ આવતા એની નાની ઓક્સિડેશન અવસ્થા છે ઇઝ અ મોર સ્ટેબલ. આ જો +2 છે, +2 +2 +2 +2 +3 સોરી +2 +3. એટલે જેમ જેમ નીચે આવો એમ એમ શું થાય કે ઓછી. હવે અહીંથી શું કરે? અહીંયા જો ઝીંક, જો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 3D10 થઈ ગયા. 3D10 થઈ ગયા, શું કરશે સર? બેટર રીતે ઓક્સિડેશન અવસ્થાઓમાં સ્ટેબિલિટી જોવા મળે છે. હવે જો જ્યારે સંક્રાંતિ તત્વ એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય ત્યારે તેનો વિદ્યુતદ્રુવ પોટેન્શિયલ મૂલ્ય પરથી તેઓની સ્થાયીતા કરવાય. હવે દાખલા તરીકે અહીંયા સમજો, કોપર છે ને, કોપર એ +1 છે અને +2 છે. તો તમારા મત મુજબ તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે સર કોપર છે ને ખરેખર +1 માં સ્ટેબલ ન હોવું જોઈએ. જોવો તો, કારણ કે 1 ઇલેક્ટ્રોન ગુમાઈ નાખે એટલે 3D10 થઈ જાય. પણ એ સ્ટેબલ, એની ઓક્સિડેશન અવસ્થા સ્ટેબિલિટી કેમાં આપી છે સર? +2 માં આપી છે. દેખાય છે? જો આ +2 માં છે એમાં વધારે સ્ટેબલ બતાવ્યો છે. ખરેખર એ હોવો કેમાં જોઈએ? +1 માં વધારે સ્ટેબલ હોવું જોઈએ. તો એનું રીઝન જો અહીંયા આપ્યું છે કે પાણીમાં Cu+2 નો પોટેન્શિયલ 0.34 છે અને Cu+ નો 0.52 છે. એટલે કે Cu+2 નો પોટેન્શિયલ કેવો છે? ઓછો છે. એટલે ઓછો સ્થાયી છે. આ જ રીતે Fe+2 કરતા Fe+3 કેવો છે? વધારે સ્થાયી છે. એટલે કે જેમ પોટેન્શિયલ ઓછો હશે એમ એ વધારે સ્ટેબલ હશે. એટલે કે તમારે હવે આવી પોઝિશન હોય ત્યારે તમારે શું જોવાનું રહેશે? એના પોટેન્શિયલ જોવાના રહે. અને પોટેન્શિયલ કોને આધારે મળે સર? જો જલીય દ્રાવણ હોય. કયું દ્રાવણ? જલીય દ્રાવણ હોય તો જ પોટેન્શિયલ વિશેની તમને એના ઉપરથી માહિતી પ્રાપ્ત થશે. ચાલો નેક્સ્ટ. હવે જો આપણે આ બે વસ્તુ આપી છે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણી. એટલે સર હા બોલો. તો સર એનો મતલબ એવું થયું કે ઈ સેલ જેમ વધુ તો એમ ઓછો જ થાય. હા, ઓછો થાય જલીય દ્રાવણમાં. ચાલો હવે અહીંયા જુઓ, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. હું બધા તત્વના તમને નામ કહી દઉં છું. યટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડમ, ટેકનિશિયમ, ર્યુડિયમ, રોહડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. ફરીથી યટ્રિયમ, ઝિર્કોનિયમ, પછી શું છે? નિયોબિયમ, મોલિબ્લેડમ, ટેકનિશિયમ, ર્યુડિયમ, રોહડિયમ, પછી લેડ, સિલ્વર અને કેડમિયમ. ચાલો આ બાજુ આવો તો લેન્થેનમ. સર લેન્થેનમ અહીંયા 57 થી ડાયરેક્ટ 72 કેમ થઈ ગયા? અરે લેન્થેનમ પછી 14 ઇલેક્ટ્રોન ક્યાં જાય? 14 તત્વ F બ્લોકમાં જાય. ક્યાં જાય? F બ્લોકમાં જાય. પછી હાફનિયમ, ટેન્ટેનિયમ, ટંગસ્ટન, રેનિયમ, ઓર્સનિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. ઓકે,
ચાલો હવે આ જે કમ્પાઉન્ડ છે એમાંથી યટ્રિયમનો પરમાણુ ક્રમાંક 39, આગળ ક્રિપ્ટોન આવે. ક્રિપ્ટોનનો પરમાણુય ક્રમાંક કેટલો છે દીકરા? 36. 36. નો આવડે તો જો અહીંયા યાદ રાખો, હીના, નીના ઓર કરીના. જો તો હીના, નીના ઓર કરીના, નીચે ઊભી એક્સ રીના. આટલું યાદ રહે. હીના, નીના ઓર કરીના, નીચે ઊભી એક્સ રીના. 2, 10, 18, 36, 54, 86. જોવો, હીના, નીના ઓર કરીના, નીચે ઊભી એક્સ રીના. 2, 10, 18, 36, 54, 86. હું યાદ રાખવાનું જોવો ફરીથી. હીના, નીના ઓર કરીના, નીચે ઊભી એક્સ રીના. 2, 10, 18, 36, 54, 86. આ સવારે એક ગોળી લેવાની, એક ગોળી સાંજે લેવાની. બરોબર છે? હીના, નીના ઓર કરીના, નીચે ઊભી એક્સ રીના. 2, 10, 18, 36, 54, 86. ચાલો, એટલે અહીંયા ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 હોય. સર વૈધા 3 ઇલેક્ટ્રોન, 5s માં 2 જાય, 1 d માં જાય. બરોબર, સેમ પોઝિશન ચાલશે ઇલેક્ટ્રોન રચનામાં, પણ આની ઓક્સિડેશન અવસ્થામાં સ્ટેબિલિટીમાં ઘણો ફેર પડે. બરોબર છે? પરંતુ આપણને ખબર છે કે ડીએફ બ્લોકમાં છે વધારેમાં વધારે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના લગતા વધારે સંયોજનો બને છે, વધારે કમ્પાઉન્ડ્સ બને છે. બરોબર છે? ચાલો જો, પી વિભાગ તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે સમૂહમાં નીચે આ ગોલ્ડન લાઈન છે. પી વિભાગના તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે સમૂહમાં નીચે તરફ જતા નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ છે. તમને એ તો ખબર છે ને, ઇનટ પેર ઇફેક્ટ મેં કીધેલી. અરે ભગવાન, 11મા માં 3જા ચેપ્ટરમાં ઇનટ પેર ઇફેક્ટ ભણાવેલી મેં. ગુજરાતી બોલો છે. નિષ્ક્રિય યુગ્મ અસર. હા, તો નિષ્ક્રિય યુગ્મ અસર હતી ને, એને આધારે જ્યારે ડી વિભાગના તત્વોમાં એનાથી વિપરીત હોય, ખરેખર નીચે તરફ જાઓ એટલે મોટી ઓક્સિડેશન અવસ્થા વધારે. એટલે ક્રોમિયમ છે એ 6 માં કરતા મોલિબ્લેડમ 6 માં, ટંગસ્ટન 6 ની સ્થાયીતા કેવી છે? વધુ છે. આથી એસિડિક માધ્યમમાં ક્રોમિયમ ડાયક્રોમેટ સ્વરૂપે પ્રબળ ઓક્સિડેશન કરતા, જ્યારે મોલિબ્લેડમ ઓક્સાઇડ અને ટંગસ્ટનનો ઓક્સાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો નથી. ઓકે, ચાલો, સંક્રાંતિ તત્વના સંકીર્ણ સંયોજનમાં જ્યારે કાર્બોનિલ અને નોન કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, આ નોન કાર્બોનિલ કમ્પાઉન્ડ લિગેન્ડ કે જે સિગ્મા બંધન ઉપરાંત પાઈ બંધનની ક્ષમતા ધરાવે છે, તો તેમાં તેની નીચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. આ જો આ કમ્પાઉન્ડ નીચે ઓક્સિડેશન અવસ્થા એટલે 0 જ થઈ. Fe આ થયું તો આની ઓક્સિડેશન અવસ્થા 0, કારણ કે કાર્બોનિલ કમ્પાઉન્ડની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે? 0 હોય છે. હવેના જે ગુણધર્મ ચાલુ થાય છે, ખાસ યાદ રાખજો, ગુણધર્મ. એ ગુણધર્મમાંથી તમારે આખા નથી જોવાના. જે ઇમ્પોર્ટન્ટ છે ને એ ટીક કરવા જ બેસજો. હું જેટલું કહું, જેટલા ઇમ્પોર્ટન્સ છે એટલું ટીક કરજો. એક્સ્ટ્રા કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. શું છે કે ધાત્વીય ગુણ છે. પેલો શું છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના બધા જ તત્વ ધાત્વીય ગુણ છે, તેથી બધા જ ના ગુણધર્મ શું થશે? સમાન. ધાત્વિક બંધની પ્રબળતા અયુગ્મિત ડી ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા વધે. યાદ રાખો, જેમ ડી માં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા વધે એમ ધાત્વીય ગુણધર્મમાં શું જોવા મળે? વધારો જોવા મળે. અયુગ્મિત ડી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી તેઓની સખ્તાઈ કેવી થઈ જાય? વધારે થઈ જાય. એટલે કે ઝિંક, કેડમિયમ ને મર્ક્યુરી એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન હોય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો આ ધાતુ જ ન હોય. તો સારામાં સારી ધાતુ કઈ હશે દીકરા? મેંગેનીઝ. યસ, કારણ કે મેંગેનીઝમાં ડી માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ક્રોમિયમ છે, Fe છે, આ બધી સારામાં સારી ધાતુ છે. શું કામ? કારણ કે સર એમાં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એટલે આ એક પેલો પકડી લીધો આ મુદ્દામાંથી. બીજું શું છે કે સર પરમાણ્વીય ત્રીજા, આયનીય ત્રીજા. ધેર ઇઝ મસ્ત પ્રશ્ન છે, અને આમાંથી ક્વેશ્ચન કાઢવો હોય ને એવો ઈ કાઢી શકે. બોલો, તમને હેરાન કરવા હોય ને એ ગમે ત્યાંથી ક્વેશ્ચન આને કાઢવો હોય એવો ઈ કાઢી શકે. ચાલો, હવે પરમાણ્વીય ત્રીજા, આયનીય ત્રીજા વિશે આપણને એટલો તો ખ્યાલ છે કે ભાઈ શું હોય છે ને શું એની અંદર આવે છે. ચાલો, હવે આવર્તમાં મને એક સિમ્પલ વસ્તુ કહો તો, આવર્તમાં ડાબીથી જમણી તરફ તમે જાઓ
બરોબર છે. તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઘટે. 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 ઓબ્વિયસલી ઘટે છે. એના અમુક રીઝનો છે, કોઈ મને કહેશે? આયનીકરણ એન્થાલ્પી. એની હારે થોડી લેવા દેવા હોય આયનીકરણ એન્થાલ્પી. આયનનું કદ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. શું કામ ઘટે છે? વિદ્યુતઋણતા વધે એટલે. ના ના, વિદ્યુત ઋણતા હારે ને પરમાણ્વીય ત્રિજ્યા હારે શું લેવા? આયનનું કદ છે. જો આ ધ્યાન આપો, ફાંકા મારોમાં. જો પરમાણ્વીય ત્રિજ્યા છે ને, અહીંયા હું સ્કેન્ડિયમ લઉં છું, બરોબર? સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે. એની અંદર દીકરા કક્ષા કેટલી હશે? 4 કક્ષા હશે. કેટલી કક્ષા હશે? 4. શું કામ? સર આ પેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, આ 4 કક્ષા છે. અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી કેમ હશે દીકરા? સર અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, અહીંયા 8 ઇલેક્ટ્રોન હશે, અહીંયા કેટલા હશે પાછા? 18. હે 18 થોડી હોય, 8. 8. અહીંયા કેટલા હશે? 3 હશે. સમજાણું? 2 8 8 3 આ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 21. આવો સેકન્ડ ટિટેનિયમ પર. ચાલો 22 પરમાણ્વીય ક્રમાંક છે. એની અંદર એક કક્ષા કેટલી હશે? 5 હશે? હે 4 કોણ છે? 5 વાળું. કારણ કે એક જ આવર્તના છે તો 5 ક્યાંથી થવાની? આની અંદર ઇલેક્ટ્રોન 2 8 8 અને કેટલા? 4. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 22. 22. હવે જોવો, आपने कभी इसका नाम सुना है? उसको गुजराती में क्या बोलते हैं? સ્કેનિંગ હશે. वो स्क्रीनिंग है सर. શિલ્ડિંગ હશે. અસરકારક કેન્દ્રીય વીજભાર. હા. શું કહેવાય આને? અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર જે કેન્દ્રમાં રહેલા પ્રોટોનને કારણે લાગે, જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લાગે. ક્યાં લાગે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લાગે. એટલે અહીંયા જે કેન્દ્રનો વીજભાર છે એ બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એના ઉપર લાગશે. અહીંયા છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. આ બેમાંથી કોનો કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષા ઉપર વધારે લાગે? મને કોઈ કહેશે? હે? ટિટેનિયમ. ટિટેનિયમનો વધારે લાગે. શું કામ? સર ટિટેનિયમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સ્કેન્ડિયમમાં રહેલા કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કરતા વધારે છે. અને જો વધારે હોય તો કેન્દ્ર બાહ્યતમ કક્ષાના કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનને શું કરે? એ સર પોતાની તરફ ખેંચે. એટલે આ રીતના હોય. જો હું Z ઇફેક્ટિવ છું, મારી આજુબાજુ છેલ્લી કક્ષા છે, હું જેમ વધારે હશ મજબૂત એમ હું કરીશ, હું આ ખેંચીશ આમ, એટલે કદ શું થઈ જાય? નાનું થઈ જાય. એટલે જેમ જેમ તમે અહીંથી આ તરફ જાઓ એટલે સર કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 23 થાય, 24 થાય, 25 થાય, 26 થાય, પણ કક્ષા એઝ ઇટ ઇઝ રહે. કક્ષા 4 ની 4 જ રહે, કારણ કે આ બધાય તત્વ એક જ આવર્તના તત્વ છે. ઉતરે છે મગજમાં હા. કે નથી ઉતરતું? હા. ચાલો, એટલે હવે ધીરે ધીરે જાવ તો સ્કેન્ડિયમ કરતા ટિટેનિયમનું કદ કેવું હોય? નાનું હોય. ટિટેનિયમ કરતા વેનેડિયમનું નાનું હોય, એની કરતા ક્રોમિયમનું, એની કરતા મેંગેનીઝનું. એમ શું થાય કે કદમાં ઘટાડો થાય. પણ આ છે કેમેસ્ટ્રી. જ્યાં સુધી એક્સેપ્શન્સ ના આવે ત્યાં સુધી આપણને ખાવાનું પચે નહીં. શું છે કે સ્કેન્ડિયમથી ટિટેનિયમ તરફ જતા જોવો, સ્કેન્ડિયમની પરમાણ્વીય ત્રિજ્યા 144 છે, ટિટેનિયમની 132 છે, પછી 122 છે, પછી ક્રોમિયમ, મેંગેનીઝ અને આયન એની 117 છે. શું છે? 117 છે. પછી કોબાલ્ટની ઘટી જોવો, આ ઘટી, પાછી નિકલની 115 થઈ, પણ કોપરની અને ઝીંકની વધી જોવો તો સમજ પડે છે? તો આવું થવાનું કારણ શું? હવે જો અહીંયા સુધી, ચાલો અહીંયા સુધી તો તમે સમજો કે ઘટાડો તમને દેખાણો છે, પણ સર ક્રોમિયમ, મેંગેનીઝ અને આયનની પરમાણ્વીય ત્રિજ્યા છે ને
એ 117 કોન્સ્ટન્ટ રહે છે. એનું મેઇન રીઝન શું છે ખબર છે? કે સર એમાં ડીમાં બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. દેખાય છે? એમાં ક્રોમિયમમાં D5 હોય, મેંગેનીઝમાં D5 હોય અને એફીમાં D6 હોય. એક મેં વસ્તુ તમને જણાવી ત્યાં ચાલુ કર્યું ને ત્યારે જ કે ડી કક્ષકો 3 જ અવસ્થાએ સ્ટેબિલિટી આપે. કઈ કઈ 3 અવસ્થા? હા પેલા તો એક ઇલેક્ટ્રોન ન હોય પછી D0 બધા હોય ત્યારે યુગ્મિત, સ્ટેબિલિટી આપે, D5 D5 હોય ત્યારે આપે D5 અને D10 હોય ત્યારે આપે. ચાલો D5 માં તો એ કોન્સ્ટન્ટ રહે છે. તો સર આ હમણાં તમે અમને કકો કર્યો કે જેમ જેમ ડાબીથી જમણી તરફ જાવ એમ પરમાણુનું કદ ધીરે ધીરે ઘટતું જાય. તો આ ઝીંકનું વધ્યું શું કામ ભાઈ? એક સિમ્પલ વસ્તુ છે ને, ઝીંકનું વધ્યું શું કામ? ચાલો કાંઈ વાંધો નહીં, હું કહી દઉં તમે. ઝીંકનો પરમાણુ ક્રમાંક કેટલો? 30. હવે કક્ષાઓ કેટલી હોય ઝીંકમાં? 4 જ હોય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. 1 2 3 અને 4. ચાલો ઇલેક્ટ્રોન કેમ ગોઠવાશે? 2 8 8 અને કેટલા જશે? 10 હે 12 12 જાય. હું 10. હા 12. રેડી? હા. તો હવે શું થશે કે સર આની અંદર એક વસ્તુ યાદ રાખજો કે આની અંદર અષ્ટક પૂરા થઈ ગયા. જો આ 3 3 દેખાય છે, અષ્ટક પૂરા કર્યા. અને જો અષ્ટક પૂરા થાય તો એના શું લાગે? શિલ્ડિંગ અસર લાગે. અને અષ્ટક પૂરા હોય ને શિલ્ડિંગ અસર લાગે કારણ કે ઝીંકની અંદર આ કક્ષક કમ્પ્લીટલી ભરાયેલી હોય. તમે જોઈ હોય તો 3d10 4s2 ખબર પડે? 3d10 4s2 કમ્પ્લીટલી ભરાયેલી હોય એટલે આ જે 3d10 આખી કક્ષક 10 એ 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે એ કેન્દ્રના વીજભારને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લાગવા દેતા નથી. અને જો કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષા ઉપર ન લાગે એનો સીધો મિનિંગ થાય કે એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય નહીં. કારણ કે ત્યાં શું લાગે સર? ત્યાં લાગે શિલ્ડિંગ અસર. ઓકે, ત્યાં શું લાગશે? શિલ્ડિંગ અસર લાગે છે. ડન? ચાલો, એટલે આ બધી વસ્તુ મેં તમને આમાં જ સમજાવી દીધી. આ જેટલું પણ લખાણ છે ને એ બધું મેં અહીંયા સમજાવી દીધું. ચાલો નેક્સ્ટ હવે છે ઘનતા. ઘનતા શું કહે છે વાંચો. ડી ઇલેક્ટ્રોનની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે, એ પેલી વસ્તુ સ્ક્રીનિંગ અસરનો ક્રમ ખબર છે? મેં ભણાવ્યો તો. સૌથી વધારે સ્ક્રીનિંગ અસર કોણ આપે? અરે ભગવાન, F સૌથી વધારે એસ કક્ષક શિલ્ડિંગ આપે, પછી પી આપે, પછી ડી આપે, પછી એફ આપે. હવે શું થાય કે ડી ઇલેક્ટ્રોનની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે સંક્રાંતિના પરમાણ્વીય કદ બાજુના એસ અને પી બ્લોકના પરમાણ્વીય કદ કરતા કેવા હોય છે? ઓછા હોવાથી તેઓની ઘનતા પ્રમાણમાં કેવી છે? વધારે છે. અને આપણને એક વસ્તુ ખબર છે કે સર ડી પ્રપોઝનલ ટુ એમ. જેમ જેમ આણ્વીય દળ વધતા જાય એમ એમ એની ઘનતામાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. પણ આપણને ખબર છે ગામ હોય યા ગાંડા હોય. આ જ રીતે દરેક સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ભાર વધવાને લીધે ઘનતા વધે છે. પરંતુ ઝીંકના વધુ કદને લીધે અપવાદ રૂપે ઝીંકની ઘનતા કેવી છે? ઓછી છે. હવે હું તમને જે કહેવા જાઉં છું ને એના વિશે ખાસ મગજમાં રાખજો. આ લોકો એવું કહે છે કે ડીની નબળી સ્ક્રીનિંગ અસરને કારણે કક્ષાઓ આમ ખેંચાય, અંદર આવે. આ લોકોનું ગણિત એવું છે. આ નવી થિયરી છે આપણા માટે એકદમ, કે કદ જેમ જેમ નાનું થતું જાય ને, જેમ જેમ નાનું એમ એની ઘનતા વધતી જાય. આનું કેવું એવું છે, સમજ પડે છે? હવે હું શું કરું કે સર આ કમ્પાઉન્ડમાં કદ નાનું થતું જાય પણ એક આમના આપણે પરમાણ્વીય ત્રિજ્યામાં અપવાદ જોયો હતો. શું આવતો અપવાદ? સર ઝીંક અપવાદ હતો. ઝીંક શું હતું કે સર બધાયના કદ ધીરે ધીરે ઘટતા જતા હતા પણ ઝીંકનું કદ છેલ્લે વધ્યું. કોને કારણે વધ્યું? સર એમાં D10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે એને કારણે ત્યાં શિલ્ડિંગ લાગી. શિલ્ડિંગ લાગી એટલે એનું કદ મોટું થયું. ઓબ્વિયસલી કદ મોટું થયું તો એની ઘનતા શું થાય? ઘટશે. કારણ કે અહીંયા તો હું કીધું જેમ કદ નાનું એમ ઘનતા વધારે. કારણ કે જેમ જેમ કદ સંકોચાતું જશે એમ એમ ઘનતા એની શું થતી જશે? વધતી જશે. પરંતુ અહીંયા શું છે કે સર જેમ જેમ મોટું કદ થતું જશે એમ ઘનતા ઓછી થતી જશે. અને સ્કેન્ડિયમ છે એ સૌથી હલકી ધાતુ અથવા હલકી સંક્રાંતિ ધાતુ અને ઓસ્મિયમ છે જે ઓસ્મિયમ
એ સૌથી ભારે સંક્રાંતિ ધાતુ, એની ઘનતા અરાઉન્ડિંગ 22.57 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એટલે કે 1 ml એનું વજન કેટલું થાય? 22.57 ગ્રામ થાય. સમજ પડશે? ખૂબ જ વધારે ઘનતા વાળું કહેવાય. ચાલો, આયનીકરણ એન્થાલ્પી. ચાલો, આ પણ પેલા કોઈ બોલશે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા? એક મોલ વાયુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને બીજું કોઈ? આયનીકરણ એન્થાલ્પી એટલે શું થાય? વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. ફરીથી, વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. ચાલો, શું છે કે સર સમૂહમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? વધે કે ઘટે? હે? વધે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. શું કામ વધે? કે એને સર વધવાનું એક રીઝન છે કે સર જેમ ડાબીથી જમણી તરફ જતા જાય ને એટલે કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગે. સમજો, જેમ ડાબીથી જમણી તરફ જાઓ એટલે કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગે, અને જો એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગે તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે ઉર્જા વધારે આપવી પડે. એટલે વધારે આપવી પડે એટલે ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. હવે આપણે એવું જરૂરી નથી કે આયનીકરણ એન્થાલ્પી દરેક વખતે વધે, કારણ કે અમુક એવી પોઝિશન હશે જ્યાં આયનીકરણ એન્થાલ્પીમાં ઘણો ફેરફાર જોવા મળે. કઈ રીતે ફેરફાર જોવા મળે એ જો. હવે જો સ્કેન્ડિયમથી તમે ટિટેનિયમ આવો તો નો ડાઉટ વધી, પછી ટિટેનિયમથી વેનેડિયમમાં આવો એટલે થોડીક ઘટી, પછી પાછી વધી, પછી Fe અને કોબાલ્ટ વચ્ચે ઘટી, પણ એ નોર્મલ ફેરફાર છે. પાછો નિકલમાં એનથી ઘટી, પાછું કોપર અને ઝિંકમાં વધી. હવે જો હું તમને એકાદા અપવાદ કહું છું. ઓકે, અપવાદ શું છે? અપવાદ છે ક્રોમિયમ અને મેંગેનીઝ વચ્ચે. પહેલો તો ક્રોમિયમ અને મેંગેનીઝ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખો દીકરા પેલા. 3d5 આર્ગોન 3d5 4s1. આની શું થશે? આર્ગોન 3d5 4s2. ચાલો, નો ડાઉટ પેલી ઇલેક્ટ્રોન રચના તો મેંગેનીઝની જ વધારે છે. દેખાય જો ક્રોમિયમની 653 છે અને મેંગેનીઝની 717 છે. હવે બીજી ઇલેક્ટ્રોન રચના એટલે કે બીજી આયનીકરણ એન્થાલ્પી આવો તો હવે બીજી આયનીકરણ એન્થાલ્પી ખરેખર કોની વધારે હોવી જોઈએ? મેંગેનીઝની જ હોવી જોઈએ ને. એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, આ ભાઈએ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, તો હવે તમારે બીજો ઇલેક્ટ્રોન જોવો ક્રોમિયમમાંથી ક્યાંથી દૂર કરવાનું થાય? 3d5 માંથી દૂર કરવાનું થાય, કારણ કે 4s0 થઈ ગયું હોય. અને આમાં તમારે હજી કેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું થાય? 4s1 માંથી દૂર કરવાનું. એટલે કે તમે સમજો શકો કે અહીંયા હવે કોની ઓક્સિડેશન અવસ્થા વધારે હશે? ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા વધારે હશે. એનું મેઇન રીઝન શું છે? બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, કારણ કે D5 છે મોર સ્ટેબલ. હવે તમે અહીંયા આવો, જો મેંગેનીઝ છે અને Fe છે. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? સર આર્ગોન 3d5 4s2. હવે અહીંયા શું છે? સર આર્ગોન 3d6 4s2. ખરેખર Fe ની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, કારણ કે ડાબી તરફ જતા મેંગેનીઝ પછી Fe આવે એટલે Fe ની આયનીકરણ. હું બેયમાંથી દીકરા બે ઇલેક્ટ્રોન દૂર કરી નાખું એટલે હવે હું કઈ આયનીકરણ એન્થાલ્પી એ પહોંચ્યો? તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ પહોંચ્યો ને હું, કારણ કે બે તો મેં ઓલરેડી દૂર કરી નાખ્યા છે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે હવે જે ઉર્જા આપું છે તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ચાલો, એટલે આ બને 3d5 4s0. આ શું બને? આર્ગોન 3d6 4s0. તો હવે લોચો શું થશે? હવે તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે કોની હોય? સર મેંગેનીઝની. શું કામ? કારણ કે મેંગેનીઝ પાસે બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કારણ કે તમે ક્યાંય કોઈ પણ 12 જગ્યાએ ફરવા જાઓ તો ફરવાની તમને ક્યારે મજા આવે? કે જો તમે બધા સિંગલ હોય તો મજા આવે, કા બધા કપલ હોય તો મજા આવે. કારણ કે આમાં શું છે ખબર? 3d6 માં
કે 3d6 માં એક જ કપલ છે, બાકી 4 સિંગલ છે. જોવો તો હા એટલે કઈ મેળ પડે નહીં. આ તો શું છે, બધા છોકરા છોકરા હોય તો હરખા રખડી શકે. હવે એક કપલ હોય તો આ ભાઈ એમાંથી જ ઊંચો ન આવે, તો આ 4 ને એની વાહે પાસે રહેવાનું. એટલે બધાય સિંગલ સિંગલ હોય તો મજા છે, કે બધા કપલ કપલ હોય તો મજા છે. બાકી તો જો આવું થાય, કારણ કે એવું જરૂરી જો તમે આ દુનિયામાં એવું છે ને, સારું આ કેમેસ્ટ્રીમાં એવું છે કે બધા સિંગલ હોય તો સ્ટેબિલિટી જાજી, કા ડબલ હોય તો જાજી, કા કાંઈ ન હોય તો આવું ન હાલે. આ ખીચડો થઈ ગયો. હવે આ બિચારા 4 ને શું સમજવાનું? આ એક યુગમિત છે, એને કારણે આ 4 ને ભોગવવું પડ્યું ને. જોવો તો નકર તમે જોવો વધારે જનસંખ્યા 4 ની છે, યુગમિત તો એક જ છે, છતાંય આને કારણે આ લગ્ન વિવાહિત જોડાને કારણે આ 4 ને ભોગવવું પડ્યું. એટલે તમે ધ્યાન રાખજો. હા, પેલા હું તમને સલાહ આપી દઉં. ચાલો પછી ધીરે ધીરે એવા બીજા અપવાદ હોય તો આ રીતના તમે સોલ્વ કરી શકો. ઓલવેઝ ડીએફ બ્લોક કે કોઓર્ડિનેશન કરો છો, હુંડ ભાઈને કોઈ દી ભૂલવાના નહીં. ભૂંડ નહીં હો, હુંડ. હંમેશા પેલા ઇલેક્ટ્રોન સિંગલ જ ગોઠવો, પછી ડબલ કરો. જો ભૂલથી પણ પેલા તમે ડબલ કરવા માંડ્યા, ઇલેક્ટ્રોન રચના ખોટી પડશે. બરોબર છે. કોઈ પણ હોશિયારના આપણે દીકરા થઈ ગયા હોય, ગમે એટલું આવડી જતું હોય, ડી કક્ષક લખવામાં કોઈ દી કચાસ મૂકવી નહીં. કારણ કે ડી કક્ષક તમે જો નહીં લખી તો તમને ઇલેક્ટ્રોન ગોઠવવાની ખબર જ નહીં પડે ને. ઇલેક્ટ્રોન ગોઠવવાની ખબર નહીં પડે તો લોચો થાય, પછી મન નો કહેતા એવું ભૂલ કરીને આવ્યો. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે. શું છે કે સંક્રાંતિ ધાતુ તત્વની ઉષ્માગતિકીય સ્થાયીતા ધાતુ તત્વની આયનીકરણ એન્થાલ્પીની માત્રા ઉપર આધારિત હોય છે. હવે ઘણીવાર શું થાય કે ભાઈ સંક્રાંતિ ધાતુની ઉષ્માગતિય, હવે અમુક એવી પોઝિશન આવે કે જે આયનીકરણ એન્થાલ્પી ઉપરથી ખબર ન પડતી હોય એની સ્ટેબિલિટી, તો તમારે શું જોવાનું રહે? સર વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જોવાનું રહે. કઈ રીતે? જો આયનીકરણ ઉર્જા ધરાવતા ધાતુ સંયોજનો વધુ સ્થાયી હોય છે. હવે દ્રાવણમાં જો તમારે જોયું હોય સ્ટેબિલિટી, તમારે શું જોવાનું? વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. જો દ્રાવણમાં સંયોજનની આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષે વિદ્યુત પોટેન્શિયલ પર વધુ આધારિત છે. આ સમજો આ લાઈન ખાસ. દ્રાવણોમાં સંયોજનની સ્ટેબિલિટી આયનીકરણ એન્થાલ્પી ઉપર નહીં દીકરા, એની વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઉપર વધારે સ્ટેબલ હોય છે. કઈ રીતે? કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય જુદી જુદી પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારના સરવાળા પરથી નક્કી થાય. અને સંક્રાંતિ ધાતુ આયનોની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યથી આધારે નક્કી કરી શકાય છે. અને જેમ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ, આ ટીક કરજો, જેમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ, એમ સંક્રાંતિ ધાતુની આયનની જલીય માધ્યમમાં સ્થાયીતા વધારે. જેમ નેગેટિવ મૂલ્ય વધારે હશે એમ એની સ્ટેબિલિટી જલીય માધ્યમમાં વધારે હશે. E0 ના મૂલ્ય પરથી કહી શકાય કે Mn+3 અને કોબાલ્ટ+3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું ઝડપથી રિડક્શન કરે. જ્યારે વેનેડિયમ+2 ને ક્રોમિયમ+2 એ પ્રબળ રિડક્શન કરતા છે. આ જ રીતે Fe+3 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને Fe+2 એ રિડક્શન કરતા તરીકે. આ બધું કોને આધારે નક્કી થયું? એના ઇલેક્ટ્રો પોટેન્શિયલને આધારે. કોને આધારે? એના પોટેન્શિયલ. ચાલો હવે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ચાલો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈએ. સંક્રાંતિ ધાતુ તત્વમાં અયુગ્મિત ડી ઇલેક્ટ્રોનને કારણે ધાત્વિક બંધની પ્રબળતા વધે. એનો મિનિંગ કયો તો ઝીંક ધાતુ છે? નહીં. કારણ કે ધાતુ તત્વ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જે ઝીંક પાસે નથી. એનો મિનિંગ ઓબ્વિયસલી થશે કે એના ગલન બિંદુ કેવા હશે? નીચા હશે. એટલે જેમ ધાત્વિક અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા થઈ જાય? ઊંચા. અને તે મધ્યમાં રહેલા તત્વો માટે પ્રમાણમાં કેવા છે? વધારે. કારણ કે કેમ મધ્યમાં? મેંગેનીઝમાં સર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ક્રોમિયમમાં કેટલા છે? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, Feમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? સર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. જ્યારે કે ઝીંક, કેડમિયમ ને મર્ક્યુરી આ સમૂહ 12 ના તત્વ છે. એટલે સમૂહ 12 ના તત્વોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? નીચા હોય. એમાંય આ મહાનુભાવ જો મેગ્નેશિયમ, ટેકનિશિયમ ને રેનિયમ, મેંગેનીઝ, ટેકનિશિયમ અને રેનિયમ આ એક જ સમૂહના તત્વ છે. કયા? એક જ સમૂહના. બધાય પાસે
આની પાસે 4d5 હોય, આની પાસે 3d5 હોય અને આની પાસે 5d5 હોય. બધાય પાસે સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે એના ગલનબિંદુ પ્રમાણમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતાં તેઓના ગલનબિંદુ પ્રમાણમાં નીચા છે. એનું રીઝન શું છે? કારણ કે તેઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ શું થઈ જાય? વધારે પ્રવર્તું હોવાથી તેઓ સરળતાથી વિસ્થાનીકૃત થતા નથી. આથી ધાત્વિક બંધની પ્રબળતા ઘટે. હવે શું થાય કે આ 5 5 સર હજી હમણાં ઉપર તમે એવો ફાંકો મારી રહ્યા કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધે. તો આવું શું કામ થયું? તો પેલી વસ્તુ ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધવા માટે ધાત્વિક બંધની જરૂરિયાત હોય. પણ અહીંયા શું થાય કે ધાત્વિક બંધ કેમ બને? સર ધાત્વિક બંધ બને તમને કદાચ હજી ખબર હોવી જોઈએ, મેં ભણાવેલું છે સોલિડ સ્ટેટમાં. શું ભણાવ્યું છે કે સર પરમાણુ કર્નલ અને પ્લસ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, આ પરમાણુ કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે બોન્ડિંગ થાય તો ધાત્વિક બંધ બને. પરંતુ અહીંયા શું થાય કે 5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે કેન્દ્રનું આકર્ષણ વધારે પ્રવર્તે, તેથી તે સરળતાથી વિસ્થાનીકૃત થતા નથી. જો વિસ્થાનીકૃત ન બને એનો ચોખ્ખો મિનિંગ કે ધાત્વિક બંધ ન બનાવે. ધાત્વિક બંધ ન બનાવે એટલે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઓછા હોય છે. એટલે આ યાદ રાખજો. ચાલો અહીંયા સુધીનું એકવાર નજર માર્યો પછી ચુંબકીય ગુણ ભણાવો. ચાલો હવે ચુંબકીય ગુણ છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, બરોબર છે, આ કક્ષા છે, અહીંયા હું શિરોલંબ દોરું છું. આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અહીંયા કક્ષામાં ગતિ કરતો હોય એટલે આ કઈ ગતિ થઈ? પરિભ્રમણ થયું ને. ઇલેક્ટ્રોન શું કરે છે? અહીંયા પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન પરિભ્રમણ તો કરે જ છે, પણ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ધરીભ્રમણ પણ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે છે, પરિભ્રમણ કરે અને ધરીભ્રમણ કરે. અને જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ અને ધરીભ્રમણ બંને દર્શાવતો હોય તો એ આંશિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય. શું કરતો હોય? આંશિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય. આ આંશિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય એને કારણે શું થાય કે એની કોઈ ચુંબકીય ચાક માત્રા હોય અને એ ચુંબકીય ચાક માત્રા તમારે મેળવવી એટલે એનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2. હવે આપણને ખબર છે મ્યુ એટલે શું થાય? સર ચુંબકીય ચાક માત્રા. ત્યારબાદ એનો જે એકમ છે એ છે BM, જેને કહેવાય બોહર મેગ્નેટોન. શું કહેવાય? બોહર મેગ્નેટોન. જ્યારે n એટલે શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n = અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. જેમ તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની, કારણ કે આની અંદર ચુંબકીય ચાકમાત્રા દીકરા બે પ્રકારની હોય, સૈદ્ધાંતિક હોય અને પ્રાયોગિક હોય. પણ આપણે જે ગણતરી કરીને મેળવીએ ને એ સૈદ્ધાંતિક. દાખલા તરીકે સમજો કે ક્રોમિયમ છે, ક્રોમિયમ ઉપર +2 ચાર્જ છે. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 24. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું હોય? સર આર્ગોન 3d5 4s1. એમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢ નાખો તો શું થાય? સર 3d4 4s0. હે ને? ચાલો આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો મેં પહેલા એમ કીધું એ પ્રમાણે ડી કક્ષક લખવાની ભૂલવાની નહીં, ગમે એટલું તમને આવડતું હોય. ચાલો સર આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે તો અહીંયા સૂત્ર મૂકો √n × n+2. ચાલો 4 × 6 થાય ને? 4 + 2 6 ચોક 24. 24 નું વર્ગમૂળ કેટલું થાય? સર 4.90. કેટલું થાય? 4.90. ચાલો હવે તમારી પાસે Fe છે. Fe અત્યારે +2 માં છે, પરમાણ્વીય ક્રમાંક 26 છે. શું થશે? સર આર્ગોન 3d6 4s0. હે ને? ચાલો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? અહીંયા દોઢડી ના થાય ને, ઘણા ડાયરેક્ટ શું કરશે ખબર? એ કે સર 6 હોય. 6 નો હોય. તમારે ડી માં ગોઠવવા પડે. કયા નિયમ પ્રમાણે? હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવો. 1 2 3 4 5 અને પાછો હવે ભરો 6 તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4. સૂત્રમાં મૂકશો એટલે 4.90. ઓકે? એટલે આ સિમ્પલ સૂત્ર થયું ચુંબકીય ચાક માત્રા મેળવવાનું. ચાલો પછી છે રંગીન આયનો.
ઓકે, ચાલો રંગીન આયનો વિશે માહિતી મેળવીએ કે કોઈ પણ સંક્રાંતિ શ્રેણીમાં તત્વ છે, બરોબર છે, એ સંયોજનો કોઈ ચોક્કસ રીતે રંગ તો તમને આપવાના છે, એ ફાઇનલ છે, બરોબર છે. કોઈને કોઈ સંયોજનનો રંગ તો તમારી પાસે હશે જ. એટલે સંક્રાંતિ અને રંગ, પેલા વસ્તુ રંગ ક્યારે આપે? જો એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો જ રંગ આપે. શું કામ? કારણ કે આપણને ખબર છે રંગ માટે, દાખલા તરીકે જો આ અહીંયા તત્વ છે, આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત છે. ખાસ હવે ધ્યાન આપજો, અયુગ્મિત છે. હવે આ પોતાને જ્યારે તમે આને દૂર કરો એટલે કંઈક ઉર્જા આપો છો, એટલે એ વધીને ઇલેક્ટ્રોન જાય ક્યાં? તો સર એ વાહકતા કક્ષામાં જાય. વાહકતા કક્ષા કયો અથવા તમે એને ઉત્તેજિત અવસ્થા કયો. રેડી? અને આ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ગયો એટલે પાછો તો આવવાનો જ ને ક્યારેક. અને ઇલેક્ટ્રોન જ્યારે પાછો આવે ત્યારે આમાંથી કોઈ ચોક્કસ ઉર્જા ઉત્પન્ન કરે. આ ઉર્જાને તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખો છો. હવે આ જે ઉર્જા ઉત્પન્ન કરે ને, આ ઉર્જા કોઈ ચોક્કસ તરંગ લંબાઈની હોય, કોઈ ચોક્કસ તરંગ લંબાઈની હોય. અને કોઈ જો ચોક્કસ તરંગ લંબાઈની હોય એનો મીનિંગ કે સર ઈ ચોક્કસ કોઈ રંગ આપતી હોય, કોઈ ચોક્કસ રંગ આપતી હોય. હવે જો નિકલ H2O6 ટાઈમ દ્રાવણમાંથી જ્યારે દ્રશ્યમાન પસાર કરવામાં આવ્યો ત્યારે લીલા રંગના પ્રકાશનું શું કર્યું? એને ઉત્સર્જન કર્યું અને અન્ય રંગોનું શોષણ કર્યું, એટલે ઓબ્વિયસલી લીલો દેખાણો. આ છે કોબાલ્ટ, હેક્સાએમાઇન કોબાલ્ટ. એણે શું કર્યું? લાલ અને લીલા રંગ પ્રકાશનું ઉત્સર્જન કર્યું અને અન્ય રંગોનું શોષણ કર્યું, એટલે ઉત્સર્જિત થતા એ લાલ અને લીલા રંગનું મિશ્રણ મળ્યું. એવી જ રીતે પ્રકાશના શોષણ દરમિયાન આયનો ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી નીચી ઉર્જા ધરાવતા ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતા ડી કક્ષક. હવે આ જે શબ્દ છે ને એ તમને અત્યારે નહીં સમજાય. અને નો ડાઉટ કે નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ થાય ત્યારે કોઈ ચોક્કસ રંગ આપે. હું તમને જેને આઈડિયા આવે છે એને આઈડિયા બેસી જાય એને વધારે સારું. નથી આવતો આઈડિયા એને કોઈ ગભરાવાની જરૂર નથી. કોઓર્ડિનેશનમાં હું ભણાવવાનો જ છું. તમને કદાચ ખબર હોય તો બે કક્ષકો હોય, EG અને T2G. ઓકે, આ નીચો શક્તિ સ્તર કહેવાય જેને T2G કહેવાય, અને આ ઊંચો શક્તિ સ્તર કહેવાય જેને EG કહેવાય. ઇલેક્ટ્રોન ડી માંથી જ્યારે EG માં જાય અને EG માંથી પાછો જ્યારે T2G માં આવે ત્યારે અહીંથી કોઈ ચોક્કસ આવૃત્તિ વાળા તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે અને એ તરંગ લંબાઈને આધારે તમને કોઈ ચોક્કસ રંગ મળે જેને ડીડી સંક્રાંતિ કહેવાય. બરોબર છે? જેમાં અહીંયા DXY, DYZ, DZX હોય અને ઉપર DX² - Y² અને DZ² હોય. ઓકે, પરંતુ આ હું કોઓર્ડિનેશનમાં ભણાવવાનો છું ત્યારે પણ હું રંગ તો લઈશ જ, એટલે એટલું થશે. ચાલો, હા બોલો. આ રંગ યાદ રાખો ને. હું આ રંગ યાદ રાખો. હમણાં હું યાદ રખાવું, પછી તું કહેજે સર આમાં આખી જિંદગી નહીં ભૂલાય. હો, યાદ કરાવું ને પછી એમ કહીશ કે સર હવે આ નો રાખવાના હોય ને તો મારે રાખવા છે. ચાલો, એક ભૂરો છે. કોણ છે? ભૂરો છે. શું છે? ભૂરો. ભૂરો કુકર લેવા ગયો. શું લેવા ગયો? કુકર એટલે કોપર અને ક્રોમિયમ. કેટલા કુકર લીધા ખબર? બે કુકર લીધા. કેટલા લીધા? અને ભૂરાએ કુકર નાખ્યું કોથરીમાં. કેમાં નાખ્યું? અને ભૂરાએ કર્યો વિચાર. રેડી? હવે યાદ રહીએ શું કર્યું? ભૂરાએ કુકર લીધું. કેટલા કુકર લીધા ભાઈ? બે કુકર લીધા. કેમાં નાખ્યા? કોથરીમાં નાખ્યા. અને શું કર્યો? વિચાર કર્યો. શું કર્યો? વિચાર. વિચાર કોનો કર્યો ખબર? એને લીલાનો કર્યો. કોનો? લીલા. ઓલી રામલીલામાં લીલા આવે ને એનો વિચાર કર્યો. લીલાને ભૂરાએ શું કીધું ખબર? લીલાને કે આવની. શું કીધું? આવની. આયન, વેનેડિયમ, નિકલ. આવની. લીલા કે ક્યારે? જો ચાલુ થયું છે. લીલા કે ક્યારે? તો ભૂરો કે 2 થી 2 આવજે. ક્યારે આવજે? 2 થી 2. 2 થી 2. ફરીથી ભૂરાએ શું લીધું? કુકર લીધું. કેમાં નાખ્યું? કેટલા કુકર લીધા? સોરી, બે કુકર લીધા. કેમાં નાખ્યા? કોથરીમાં નાખ્યા. શું કર્યો? વિચાર. એને વિચાર કોનો આવ્યો? લીલાનો. લીલાને કે આવની. લીલા કે ક્યારે? કે 2 થી 2 આવજે. ક્યારે આવજે? 2 થી 2. ભૂરો કે તો ક્યાં મળશું આપણે? તો લીલાએ શું કીધું ખબર? જાંબુના ઝાડ નીચે. ક્યાં?
જાંબુના ઝાડ નીચે મળશું. હવે તમને એક વસ્તુ ખબર હશે, આપણે રેતીનો ઢગલો હોય એને વેકરો કહીએ, ખબર? રેતીનો ઢગલો હોય ને એમાં તેણે શું કીધું લીલાએ ખબર? એ કે જાંબુના ઝાડ નીચે વેકરોમાં. ક્યાં? જાંબુના ઝાડ નીચે વેકરોમાં. હું બેથી થી, હું બેથી થી, હું બેથી થી. રેડી? કે નો ઉતરું મગજમાં હજી? બેથી થી. પણ આમાં છે ને લોચો એ છે, ભૂરો જાતા ભૂલી ગયો. બોલાવ્યો તો જાંબુના ઝાડ નીચે, ભૂરો જાતા ભૂલી ગયો, એટલે લીલા થઈ ગઈ કાળી પીળી. લીલાનો મગજ હલી ગયો, એટલે ભૂરાએ ત્યાં જઈને મસ્કા માર્યા લીલાને. એવા મસ્કા માર્યા ને તો લીલાના બે કોમળ ગાલ છે ને ગુલાબી થઈ ગયા. કોમળ ગાલ. કેવા ગાલ? કોમળ ગાલ. પાછા એક નહીં સર, બે કોમળ ગાલ કેવા થઈ ગયા? ગુલાબી થઈ ગયા. રેડી? ફરીથી એકવાર થઈ જાય. ભૂરો છે એ હું લેવા ગયો સર? કુકર લેવા ગયો. કેટલા કુકર લીધા? બે કુકર લીધા. કેમાં નાખ્યા? કોથળીમાં. શું કર્યો? વિચાર. કોનો વિચાર કર્યો? લીલાનો. લીલાને શું કે ખબર? આવની. ક્યારે? કે 2 થી 2. ક્યાં? જાંબુના ઝાડ નીચે વેકરોમાં. ઈ ક્યારની 2 થી થી. ઈ ક્યારની 2 થી થી, પણ ભૂરો ગયો જ નહીં. હારો ડફોળ્યો. તો ભૂરો નો ગયો એટલે લીલા થઈ ગઈ ગુસ્સે. હવે લીલા ગુસ્સે થઈ ગઈ એટલે ભૂરાને મનાવવું પડે. તો ભૂરા એટલી મનાવી ને તો લીલાના બે કોમળ ગાલ છે ને, કોમળ એટલે કોબાલ્ટ અને મેંગેનીઝ, કોમળ ગાલ કેવા થઈ ગયા? ગુલાબી થઈ ગયા. આથી લીલા પીળી પડી ગઈ. આથી In+3 આથી લીલા કેવી થઈ ગઈ? પીળી થઈ ગઈ. પીળી પડી ગઈ. પીઠી ચોળાઈ ગઈ એની. આથી લીલા પડી ગઈ પીળી. અને છેલ્લે હવે એક આ તમારે યાદ રાખવું પડશે, ટાઇટેનિયમ+3 છે એ જાંબલી રંગ. બાકી બધાયના જે પણ કમ્પાઉન્ડ ડી ના દેખાય બધા રંગવિહીન. રેડી? ચાલો જોઈ લ્યો. હવે યાદ રાખવા છે કે નથી રાખવા? હા. ચાલો જોઈ લ્યો એકવાર. ચાલો રેડી? હવે જો ઉદ્દીપકીય ગુણધર્મ છે, બરોબર છે? તો ઉદ્દીપકીય 15 પેજ તો આપણે ખેંચી લીધા કે નથી ખેંચા? ઉદ્દીપકીય મિશ્ર ધાતુ, પછી કોઓર્ડિનેશન, ચાલો શું છે? ઉદ્દીપકીય ગુણધર્મ છે, એટલે કે સમૂહ ડી વિભાગના તત્વો છે એ સારામાં સારા ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. કેવા? સારામાં સારા. તેમના ધારના કણોના ધારના છેડા અને સપાટી ઉપર અસ્તવ્યસ્ત અને ઉપસેલા શિખર બિંદુઓ ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર કેન્દ્ર બને છે. એટલે કમ્પાઉન્ડ હોય, જો આ છે, આ રીતના કમ્પાઉન્ડ હોય તો આ ધારના છેડા ઉદ્દીપક છે. એટલે ઉદ્દીપક તરીકે અહીંયા કોઈ પણ કમ્પાઉન્ડ આવે તો એ સારામાં સારા ઉદ્દીપક તરીકેનું એક કાર્ય ભજવે છે. બીજા પરમાણુઓના અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર પર પરસ્પર અસરથી શું કરે છે? નષ્ટ કરે છે. અને પોતાના જે કમ્પાઉન્ડ ત્યાં સક્રિય કેન્દ્ર બનાવે, ડી વિભાગના તત્વોના સક્રિય કેન્દ્ર બનાવે, એને કારણે શું થાય કે સારામાં સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. આપણને ખબર છે ઘણી એવી રિએક્શનો છે એમાં ડી વિભાગના તત્વ જ ઉદ્દીપક. દાખલા તરીકે આલ્કીનમાંથી આલ્કેન બનાવવું હોય તો પેલેડિયમ છે, પ્લેટિનમ છે, નિકલ છે, બરોબર છે? પછી એમોનિયાની બનાવટ લેવી હોય તો શું છે સર? Fe છે. પછી સલ્ફ્યુરિક એસિડ એટલે કે SO3 બનાવવું હોય, સલ્ફ્યુરિક એસિડ એટલે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરી જોઈએ સંપર્ક વિધિ માટે, બરોબર છે? એટલે આ સારા ડી વિભાગના તત્વો છે એ સારામાં સારા ઉદ્દીપકીય ગુણધર્મ પણ ધરાવે છે. ઓકે, ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આંતરાલીય સંયોજનથી આપણે સ્ટાર્ટ કરીશું, બરોબર છે? આવતીકાલે જ નહીં પરંતુ હવે ગુરુવારથી આપણે આંતરાલીય સંયોજન સ્ટાર્ટ કરીએ.